ચાલો આજે આપણે એક મસ્ત મજાની સફર પર નીકળીએ. આ કોઈ સામાન્ય સફર નથી. આ છે એક શાળાનો પ્રવાસ, પણ સંસ્કૃતના માધ્યમથી. આપણે જોઈશું કે કેવી રીતે સરળ સંવાદો થકી એક આખી દુનિયા આપણી સામે ખુલી જાય છે. અને આ સફરમાં આપણી સાથે કોણ છે ખબર છે? બે પાક્કા દોસ્ત, રાજીવ અને અનિલ. રાજીવ છે ને, એ પોતાની શાળા બતાવવા માટે ખૂબ જ ઉત્સાહી છે. તો ચાલો આપણે પણ એમની સાથે જોડાઈ જઈએ અને એમની નજરે આ શાળાને જોઈએ. કહેવાય છે ને કે પહેલી છાપ એ જ છેલ્લી છાપ. તો ચાલો જોઈએ કે રાજીવ પોતાની શાળાનો પરિચય કયા શબ્દોથી કરાવે છે જે અનિલ પર એકદમ જોરદાર અસર છોડી દેશે. જરા રાજીવનો ઉત્સાહ તો જુઓ. એ કહે છે, જુઓ અનિલ, આ મારી શાળા છે. મારી શાળા સુંદર છે. આ એકદમ સાદા શબ્દો છે, પણ એમાં એનો શાળા માટેનો પ્રેમ અને ગર્વ કેવો છલકાય છે. અહીંથી જ આપણી આ સંસ્કૃત સફરની સાચી શરૂઆત થાય છે. અહીંયા જ સંસ્કૃતની ખરી મજા છે. જુઓ, ફક્ત બે જ શબ્દો, સુંદરઃ અને વિશાલઃ, અને તરત જ આપણી આંખો સામે એક સુંદર અને ભવ્ય શાળાનું ચિત્ર ઊભું થઈ જાય છે. આ શબ્દો બતાવે છે કે શાળા માત્ર દેખાવમાં જ સારી નથી, પણ એકદમ મોટી અને વિશાળ પણ છે. તો ચાલો હવે આપણે પણ એમની સાથે જોડાઈ જઈએ અને આ શાળાના અલગ અલગ વિસ્તારોમાં ફરીએ. જોઈએ કે ત્યાં શું શું ખાસ છે. કોઈ પણ શાળાના દિવસની શરૂઆત ક્યાંથી થાય? એકદમ પવિત્ર જગ્યાએથી, અને એ છે પ્રાર્થના ખંડ. આ માત્ર એક રૂમ નથી, પણ સમજો ને કે આખી શાળાનું આધ્યાત્મિક કેન્દ્ર છે. અહીં બધા સાથે મળીને એક પોઝિટિવ એનર્જી સાથે દિવસની શરૂઆત કરે છે. પ્રાર્થના ખંડથી નીકળીને તરત જ ક્યાં પહોંચ્યા? રાજીવના વર્ગખંડમાં. આ એ જગ્યા છે જ્યાં જ્ઞાનની અસલી યાત્રા શરૂ થાય છે. અને ત્યાં સંસ્કૃત કોણ ભણાવે છે? તેમના વર્ગ શિક્ષિકા હર્ષા મહોદયા. અને હવે વાત કરીએ એ જગ્યાની જે ખરેખર જ્ઞાનનો ભંડાર છે, એટલે કે પુસ્તકાલય. અહીં રાજીવ જેવા અનેક વિદ્યાર્થીઓ આવે છે, પુસ્તકોની દુનિયામાં ડૂબી જાય છે અને નવી નવી વાતો શીખે છે. ભણતરની સાથે સાથે રમતગમત પણ એટલી જ જરૂરી છે, ખરું ને? અને એના માટે શાળામાં છે એક મોટું ક્રીડાંગણમ, એટલે કે રમતનું મેદાન. આ એ જગ્યા છે જ્યાં બાળકોની શક્તિ અને ખુશી બંને જોવા મળે છે. શાળાની સુંદરતામાં વધારો કરે છે એનું ઉદ્યાનમ, એટલે કે એનો બગીચો. પણ અહીંયા એક ખાસ વાત છે. આ બગીચામાં એક ઔષધ બાગહ પણ છે, એટલે કે ઔષધીય છોડનો એક અલગ જ વિભાગ. આ તો પ્રકૃતિ સાથેનું એકદમ જીવંત જોડાણ કહેવાય. આપણે જગ્યાઓ તો બધી જોઈ લીધી, પણ આ બંને મિત્રો વાતચીત કેવી રીતે કરે છે? એમાં પણ એક કળા છુપાયેલી છે. ચાલો સંસ્કૃતમાં સવાલ જવાબની આ કળાને થોડી વધુ નજીકથી સમજીએ. જો અનિલ કેટલો સીધો સવાલ પૂછે છે. ભવતઃ વર્ગખંડઃ કુત્ર અસ્તિ. આમાં સૌથી મહત્વનો શબ્દ છે કુત્ર, જેનો મતલબ થાય છે ક્યાં. અને રાજીવનો જવાબ જુઓ, કેટલું સ્પષ્ટ. એક જ શબ્દમાં સમીપે, એટલે કે નજીક, અને આખી વાત ક્લિયર. અનિલને તરત જ સમજાઈ ગયું. આને જ તો કહેવાય અસરકારક સંવાદ. તો જોયું, સંસ્કૃતમાં વાતચીત કરવી કેટલી સહેલી છે. સમય જાણવો હોય તો વાપરો કદા, મતલબ કે ક્યારે. અને કોઈ વ્યક્તિ વિશે પૂછવું હોય તો વાપરો કહ, એટલે કે કોણ. બસ આવા સરળ સવાલો અને જવાબોથી વાતચીત સડસડાટ આગળ વધે છે. અને એમની આ નાનકડી વાતચીતમાંથી જ આપણને રાજીવના આખા દિવસનું ટાઈમ ટેબલ મળી ગયું. સવારે 11 વાગે શાળા શરૂ થાય, પછી વિલામ સમય રમવાનો સમય, અને સાંજે 5 વાગે ઘરે જવાનો સમય. બધું જ આ સંવાદમાં આવી ગયું. તો ચાલો હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. આપણે અત્યાર સુધી જે જોયું અને સમજ્યું એને ચકાસવાનો સમય છે. હું એક નાનકડો સવાલ પૂછું છું, જે સીધો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાંથી જ છે. તૈયાર છો ને? તો સવાલ એ છે કે યાદ કરો, રાજીવે પ્રવાસની શરૂઆતમાં જ પોતાની શાળા માટે કયો શબ્દ વાપર્યો હતો? શું એ સુંદરઃ હતો કે પછી લઘુઃ? જરા વિચારો. એકદમ સાચું. જવાબ છે સુંદરઃ. રાજીવે આ જ શબ્દથી પોતાની શાળાના વખાણ કર્યા હતા અને પોતાનો ગર્વ બતાવ્યો હતો. શાબાશ! તો આપણી આ સફર હવે પૂરી થવા આવી છે. પણ જતાં જતાં ચાલો આમાંથી જે શીખવા મળ્યું એના પર થોડો વિચાર કરીએ. કારણ કે આ માત્ર એક સંવાદ નહોતો, એનાથી ઘણું વધારે હતું. અહીં અનિલના શબ્દો પર ધ્યાન આપો. અરે વાહ!
તમારી શાળામાં તો સુંદર બગીચો પણ છે. એ ફક્ત બગીચાના વખાણ નથી કરી રહ્યો, એ રાજીવની ખુશીમાં ખુશ થઈ રહ્યો છે, એના ગર્વમાં ભાગીદાર બની રહ્યો છે. આ જ તો સાચી મિત્રતાની નિશાની છે. તો છેલ્લે બસ આ એક વિચાર સાથે તમને છોડી જઉં છું. આ નાનકડો સંવાદ આપણને શીખવે છે કે ભાષા માત્ર વાતચીત કરવાનું સાધન નથી. એ આપણને એકબીજા સાથે જોડે છે, લાગણીઓ વ્યક્ત કરે છે. તો વિચારો, કેવી રીતે એક શાળા જેવી સહિયારી જગ્યા અને સંસ્કૃત જેવી સરળ ભાષા આપણને બધાને જોડીને એક મજબૂત સમુદાય બનાવે છે.